નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કિસાન મહાપંચાયતમાં જતા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોલીસે રોક્યા, ટીંગાટોળી કરીને કરી અટકાયત। ભયંકર અથડામણમાં 5 પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાની સેનાએ સરહદની અનેક પાક ચોકીઓ પર કર્યો કબજો। બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી, લોકોને લોન માફીની આદત પડી છે અને અમારે પણ ચૂંટણી જીતવામાં આવા આશ્વાસનો આપવા પડે। જામનગરમાં રાજકીય ભૂકંપ, ભાજપના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા। અમેરિકાના બેવડા માપદંડ સાંખી નહીં લઈએ, ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફ સામે ભડક્યું ચીન। રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાનો રસ્તા પર કાફલો રોકી ખેડૂતો સાથે સીધી વાતચીત કરી। પીએમ કિસાન સન્માન નિધિના 21મા હપ્તા પહેલા ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા। 2 નવી યોજના તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે। હમાસે ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપ્યો, ગાઝા શાંતિ કરારને બકવાસ ગણાવ્યો। આજે જનતા માટે રાહતના સમાચાર, દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધરખમ ઘટાડો। અમદાવાદના વાહન ચાલકો માટે મોટા સમાચાર, ટ્રાફિકથી ધમધમતા અનેક બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રહેશે। યશસ્વી જયસ્વાલના રન આઉટથી થયો વિવાદ, અનુભવી ખેલાડીએ અમ્પાયર પર લગાવ્યો આરોપ। કુવાડવાના વીઆઈપી રૂટ ક્લિયર કરાવવા ગયેલ આરએમસીની ટીમમાં ફરજ રૂકાવટ, સ્કોર્પિયોમાં આવેલ શખ્સોએ ધમાલ મચાવી। વર્લ્ડ કપ 2027માં રમશે રવિન્દ્ર જાડેજા, સુપરસ્ટારે અજીત અગરકર વચ્ચે ઉઠાવ્યા ગંભીર સવાલો। 2026-2027 થી ધોરણ 3 થી શાળાના અભ્યાસક્રમમાં એઆઈનો સમાવેશ કરાશે, શિક્ષણ મંત્રાલયે ફૂલ જોરથી તૈયારીઓ કરી। તારીખો અને વિસ્તાર સાથે અંબાલાલ પટેલની સટીક આગાહી, બેસતા વર્ષે હવામાન બગડશે, ખેડૂતોની ચિંતા વધશે। વુમન ક્રિકેટમાં વર્લ્ડ કપ 2025 પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડની જીતથી થયો મોટો ફેરફાર, ટીમ ઇન્ડિયાની વધી મુશ્કેલીઓ। ખેડૂતો માટેની 42,000 કરોડની 2 નવી યોજનાઓના શુભારંભ, મોદી સરકારની મોટી દિવાળી ભેટ ટૂંક સમયમાં લાગુ કરાશે। ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાના લઈ સૌથી મોટા સમાચાર, રંજનબેન ભટ્ટને મળી શકે છે મોટી જવાબદારી। બ્રિજ સાથે ટ્રક પડતા 5 વ્યક્તિના મૃત્યુના કેસમાં આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી રદ કરવાના ઇનકાર। સુરતના પાંડેસરામાંથી બનાવટી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, 3 આરોપીઓની થઈ ધરપકડ। પ્રેમ અને ભગવાન તમને હંમેશા ખુશ રાખે, ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા। અફઘાનિસ્તાને પાકિસ્તાન પર વિનાશ વેર્યો, જેમાં મોતનો આંકડો વધ્યો, 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 3 ચોકીઓ પર કબજો કર્યો। અમદાવાદ મેટ્રોની જબરદસ્ત સફર, દૈનિક મુસાફરોની સંખ્યામાં 5 ગણો વધારો, 10 કરોડનો આંક વટાવ્યો। બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ, જામુમોએ આરજેડીના ચેતવતા કહ્યું, 12 બેઠકો આપો નહીતર નો થવાની થશે। ફરી મોટા સમાચાર સામે આવ્યા, અફઘાનિસ્તાનમાં હુમલામાં પાકિસ્તાનના 58 સૈનિકોના મોત, 25 ચેકપોસ્ટ પર તાલિબાનનો કબજો। સાઉદી ધર્મ સંકટમાં, પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં ટેકો આપશે નાટો જેવા કરાર માટે એક અગ્નિ પરીક્ષા। તહેવારો ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર માનવ મહેરામણ, 1 કિલોમીટર લાંબી લાઈન લાગી। બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાધોપુરમાં થયો કેસ દાખલ। ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવનું શાનદાર પરફોર્મન્સ, 5 વિકેટ ઝડપી બનાવ્યો મહારેકોર્ડ। સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ થયું, વેપારી પર તલવાર વડે હુમલો, 2 રાઉન્ડ ફાયરિંગ પણ થયા। છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ, મમતા બેનર્જીના નિવેદનથી સર્જાયો ભયંકર વિવાદ। ગાઝા શાંતિ સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ, ઇજિપ્તમાં ટ્રમ્પ સાથે પણ થઈ શકે છે મુલાકાત। અફઘાનિસ્તાને જમ્મુ કાશ્મીરને ગણાવ્યો ભારતનો હિસ્સો, પાકિસ્તાનને લાગ્યા મરજા, ગુચ્છે ભરાઈને આપ્યો આ જવાબ। કપાસના ભાવને લઈને આંદોલન કરતા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાને પોલીસે રાત્રે 3 વાગે ઉપાડી લીધા, કેજરીવાલ પણ ભડક્યા। સાબરકાંઠાના પ્રાંતિજ બીજેપીના પ્રમુખ યુવતીને ભગાડી ગયાનો પરિવારજનોનો આક્ષેપ, પોલીસ સ્ટેશને પહોંચ્યું ટોળું।
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારોની જાહેરાત કરી. મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનો થયો સમાવેશ. તાલિબાનનું સમર્થન કરનારને દેશદ્રોહી કહેનાર ભાજપે તાલિબાનની નેતા માટે લાલ જાજમ બિછાવી. થૂકેલું છાંટવું આનું નામ કહી ભારતની જનતાએ અવગણ્યા. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકી આપી વિધર્મી યુવકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું. ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે. આંતરિક ડખાઓની ઘટનાઓ વચ્ચે 8 ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારોની જાહેરાત કરી. સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો. 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ. JMMએ પણ આપી દીધું અલ્ટિમેટમ. APMCના અધિકારીઓએ અને ચેરમેન ખેડૂતોના હિતને અવગણી રહ્યા છે, જ્યારે કપાસના વેપારમાં પારદર્શિતા લાવવી જરૂરી. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો મોટો ખુલાસો. તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ. અફઘાનિસ્તાને કહ્યું અંદર છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢે પાકિસ્તાન. રિલાયન્સ પાવરના CFO અશોક પાલે આપ્યું રાજીનામું. ધરપકડ બાદ મેનેજમેન્ટમાં ખલબલી મચી. બોટાદ APMCના વિવાદે હવે નવી દિશા લીધી છે. કપાસમાં કડદાનો વિડીયો વાયરલ થયા બાદ આખો મામલો હવે સુરેન્દ્રનગર તરફ વળ્યો. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ખેડૂતોની માંગ મામલે લેવાયા અનેક નિર્ણયો. AIને કારણે 2031 સુધીમાં થશે ઘણી નોકરીઓ અદૃશ્ય. નીતિ આયોગે ભારતને કરી ભલામણ. બ્લુ સ્ટાર મોટી ભૂલ હતી. ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવવી પડી કિંમત. P ચિદમ્બરનું સનસનાટી ભર્યું નિવેદન. સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં. ગુજરાતમાં આમ આદમી પાર્ટી નેતા રાજુભાઈ કરપડાની ધરપકડ પર કેજરીવાલનો હુમલો. ઉદ્ધવ ઠાકરેએ અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા રાહત આપવામાં આવે એવી માંગણી કરી. દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો રસ્તા પર ઉતરવાની ચીમકી આપી. શાંતિની કોશિશ સફળ ન થાય તો પાકિસ્તાની સૈનિકોનો ખાતમો કર્યા પછી તાલિબાને આપી મોટી વોર્નિંગ. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ. ઈસુદાન ગઢવીએ સરકારને લીધી આડે હાથ. ઈડર વિધાનસભા સીટ પર ભાજપને મોટો ફટકો. 200 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. પહેલી નોકરીની ખુશી મનાવતા એન્જિનિયરને પોલીસે માર્યો ઢોરમાર. યુવકના મોત પર ચોંકાવનારા ખુલાસા. અડધી રાત્રે શાહરૂખ ખાનને જોવા ગાંડું થયું અમદાવાદ. SRKના નામની બૂમાબૂમ કરી પબ્લિક પ્રેમમાં ગાંડી થઈ. સાહેબની કડક સૂચનાનું પાલન. 2 દિવસમાં PCBના 6 સ્થળે દરોડા. લાખોની કિંમતનો દારૂ અને વેચનાર ઝડપાયા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.